હા આજ રાત્રિની મજાની કરવામાં ભાગ લેનારા બંને ખુદા તરફથી વિનંતી કરવામાં આવે છે, ઉમેદવાર તરફથી પણ વિનંતી કરવામાં આવે છે. ઉપરાંત આજે રોશનભાઈ ગુલામની તરફથી 14 માસૂમ અલૈહિસ્સલામને ની મિન્નતની મજાની કરાવવામાં આવે છે. એ ઉપરાંત હવે અત્યારે નૂર આપવામાં આવે છે. આ નૂર સાથે આપણો જમાતનો હિસાબ પણ અંદર શરીક છે. જે જમાતના હિસાબમાં ખાસ આવક જાવક ઉપર ભાગ લેવાની એ વસ્તુ છે કે dépense total મે મહિનામાં 10,000 અને 59 યાની 10,059 અને recette toto 12,569 દેતાય આપ સર્વેને હમણાં જ આપવામાં આવે છે. એ ઉપરાંત આપણી જમાતને આ 1400મી સાલગીરાના મોકા પર હાજી મોહમ્મદ તકીભાઈ હાજી મોહમ્મદ અલી જીવણ તરફથી 72 નંગ timbre spécialement édité 1400e anniversaire यानी 14e centenaire यानी 1400e anniversaire ઈદે ગદીરનું જે 72 નંગ timbre આપણને મળેલી છે તે હમણાં જ તકસીમ કરવામાં આવશે. અને timbre ઓછી હોવાના કારણે બાળકોમાં વધુ મંગાવવામાં આવી હતી, પણ હાજી સાહેબને સંતોષ ન મળ્યો, યાની કે જે વધુ મંગાવેલી હતી તે ન મળી શકી, એના કારણે ઓછી છે. તો બાળકો તથા બાળકીઓને આ timbre તકસીમ કરવામાં આવશે. આ માટે હાજી સાહેબનો આભાર માનવામાં આવે છે. તે ઉપરાંત 2 કિતાબ આપણી જમાતમાં તકસીમ કરવા માટે ઘર દીઠ એક કિતાબ તકસીમ કરવામાં આવશે. આ એક કિતાબ છે હાજીયાણી મરિયમભાઈ જમાલ તરફથી તેમના કુલ મરહૂમ સગાવાલાઓ તથા કુલ મરહૂમ મોમિનીન વલ મોમિનાત નિરૂના સવાબ અર્થે હાજીએ ઇમામે મોહમ્મદ સાહેબ ઝમાન. અને બીજી કિતાબ છે હાજી મોહમ્મદ અલી જીવણ તરફથી કુલ મરહૂમ સગાવાલાઓ તથા કુલ મરહૂમ મોમિનીન વલ મોમિનાત નિરૂના સવાબ અર્થે આ 2 કિતાબ પણ હમણાં તકસીમ કરવામાં આવશે. ઘર દીઠ એક કિતાબ લઈ જવાની છે, યાની કે અત્યારે ઘણા ખરાઓ એવું જણાય છે ગેરહાજર છે, તો જેઓ ગેરહાજર છે તેઓને માટે પણ આ કિતાબ અહીં જમાતમાં મૌજૂદ છે. યા તો અમારો કોન્ટેક્ટ કરીએ યા તો ડાયરેક્ટ હાજી સાહેબ હાજી મોહમ્મદ અલીભાઈનો કોન્ટેક્ટ લઈ શકે છે, જેથી કરીને આ કિતાબ સૌ કુટુંબીજનો સૌ ઘર દીઠ એક આ કિતાબ મળી શકે. તો આ માટે જેઓ ગેરહાજર છે તેઓ સુધી જો આ નવીન પહોંચે તો સાવ નહીં, આઈના મજલિસમાં પણ આ નવીન જાહેરાત બહાર પાડવામાં આવશે. તે ઉપરાંત આપણી જમાતને બંદે ખુદા તરફથી 2 મિક્રો ભેટ મળેલ છે. જમાત આ ભેટનો સમાન સ્વીકાર કરે છે અને દેનારનો અત્યંત આભાર માને છે. તનનરીથી આપણને એક જાહેરાત આવેલી છે, જે હું તમારી સમક્ષ વાંચીશ નહીં, બહુ લાંબાણથી છે. અને જે જાહેરાત બોર્ડ ઉપર છોડી દેવામાં આવે છે ટૂંકમાં એટલું કે તનનરી ખાતે મોસી ટેરિટોરિયાની રજાથી મદ્રેસા અલ ઝહરા ખુલ્લો મૂકવામાં આવેલો છે. જે મદ્રેસા સ્પેશિયલમાં બાળકીઓ માટે છે અને જે મદ્રેસામાં તાલીમે દીન યાની દીનનું શિક્ષણ, દુનિયાવી શિક્ષણ, જે દીનની તાલીમ આપશે તે દીનની તાલીમ આપણા આયતુલ્લાહ કોઈ સાહેબના ફતવા મુતાબિક એ તાલીમ આપવામાં આવશે. અને આ જે મદ્રેસો ખુલે છે તનામાં એ કોન્સેલ ટેરિટોરિયલની રજાથી આ મદ્રેસો ખુલ્લો મૂકવામાં આવેલો છે, જે ખાસ બાળકીઓ માટે છે. 1 વર્ષનું વેકિંગ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જેઓ આ બાબતમાં ઇન્ટરેસ્ટેડ હોય તેઓ આપણું કોન્ટેક્ટ લઈ શકે છે. બહાર બોર્ડ ઉપર આની વિગત જોડવામાં આવેલી છે. 1 વર્ષ નિયમિતમાં દીની તથા દુનિયાવી શિક્ષણ
મેળવી શકે છે. date limite d'inscription 15 juillet, impératif 16 juillet ના કોર્સ શરૂ થશે. એક વર્ષ દરમિયાન આ કોર્સ ચાલુ રહેશે. ત્યારબાદ જે શીસ્મના બારામાં હરીફાઈ કરવામાં આવી હતી, શીસ્મના બારામાં જે હરીફાઈ થઈ હતી, યાની કે રેદાક્ષીઓ પેશ કરે ભાઈઓ તથા ભાઈઓમાં, તો આ માટે કુલ મળીને 9 રેદાક્ષીઓ આપણી જમાતને મળે અને આ માટે એક શીરી બે નવજવાનોની એક શીરી મોટે કરવામાં આવી હતી. જે શીરીના નામ છે ભાઈ ઝાહિદ બાકર અલી જીવાણ અને ભાઈ અમીન અલી હુસૈન નાસર. આ બે નવજવાનોએ આપણા મૌલવી સાહેબના સરપરસ્ત હેઠળ આ 9 કોપી, આ 9 રેદાક્ષીઓ કોરેક્શન કરી અને નીચે મુજબ રેઝુમતા બહાર પાડેલ છે. યાની કે ભાઈઓમાં આપણને ભાઈ જોન જાન મોહમ્મદ અલીભાઈનું નામ બહાર પાડવામાં આવે છે. યાની કે શીરી તરફથી આ બે નામ મળે છે. ભાઈઓમાં જોન જાન મોહમ્મદ અલીભાઈ, જેને જમાત તરફથી પેટ અર્પણ કરવામાં આવશે શીસ્મની હરીફાઈ બારામાં, અને ભાઈઓમાં બહેન સાબિયા પ્યારાની રહેમતુલ્લાહ. આ બંને નવજવાનોને, આ એક ભાઈઓમાં અને એક ભાઈઓમાં, આ બંનેને આ શીસ્મા કિતાબની હરીફાઈના અંદર આ બંનેના નામ બહાર પડ્યા છે. આ બંને હરીફાઈમાં પાસ થયા છે. તેઓને જમાત તરફથી ભેટ અર્પણ કરવામાં આવશે. આ તકે તેઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. આપણને એક પત્ર મળે છે જમાત ઉપર, તે હું આપની સમક્ષ જોર પર જલ્દીથી વાંચી સંભળાવીશ. एक नाम मेहरबान भाई बहनों जोश के वैज्ञानिक सलाम अलैकुम दर सलाम करता हूं कि हमारा प्रिय मरो पिताजी आज हुसैन अलियानी जीवनના દુઃખક અવસાનના સમયે આપે જે દિવસોની તાક આગળ અથવા હુકમ પેશ કરેલ તથા એમના હકમાં દુઆએ મગફિરત કરે તે બદલ અમે સૌ આપનો તહેથી શુક્રિયા અદા કરીએ છીએ. અન્ય જખમોનો ઈલાજ દવાથી થાય છે, પણ બાપની જુદાઈ થકી જે સદમો પેદા થાય છે તેનો ઈલાજ આપના મુખે નીકળેલા મોહબ્બતભર્યા શબ્દો સિવાય બીજું શું હોઈ શકે છે. વિષયમાં લખવાનું કે હું પિતાજીનું 40મું યોજવા માટે ભાઈ બહેનોની મજલિસે હુસૈન અલૈહિસ્સલામ તથા ફાતિહાની ગુરુવાર તારીખ 26 જિલ્લા જેને મુતાબિક તારીખ 19 જુલાઈ 1990 ના રાતના અહીં માજુંગા ખાતે મકામે માસુમીનમાં કરાવવામાં આવશે અને ત્યારબાદ શુક્રવાર તારીખ 27 જિલ્હજના બપોરના ઓરતોની મજલિસે હુસૈન તથા ફાતિહાની બાદ મરહુમના સવાબ વર્ષે ન્યાસે હુસૈન કરવામાં આવશે. અમારી દિલી તમન્ના છે કે આપ તમારા ગામમાં શરીફ થઈ તે સવાબે અઝીમ હાસિલ કરશો. अगर कामकाजના અંગે હાજરી ન આપી શકાય તો મરહુમના આત્મા દુઆએ મગફિરત તથા 100 ફાતિહા પઢી બક્ષી આપવા આભારી થશો. આ તકે સર્વેને વિનંતી છે કે આ મરહુમના રૂહના સવાબ માટે પણ કુલ મરહુમના રૂહના સવાબ માટે 100 ફાતિહા પઢી બક્ષી આપે. اللهم صل على محمد وعلى محمد كما ملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. કાલે ભાઈઓને માટે આ એલાન છે ખાસ. કાલે અમાલ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. મૌલવી સાહેબ હમણાં જાહેર કરી ગયા નમાઝે ઝોહરના ટાઈમ પર. યાની નમાઝે ઝોહર પણ જમાતની સાથે અદા કરવામાં આવશે. કાલના ટાઈમે અવલ ટાઈમમાં અને બાદને અવલ ટાઈમ ઉપર રાખવામાં આવે છે નમાઝે ઝોહર કાલે ભાઈઓ માટે, અને આ નમાઝે ઝોહર બાદ ભાઈઓ માટે ન્યાઝનો બંદોબસ્ત કરવામાં આવશે. જે ન્યાઝ કાલનું હાજી મોહમ્મદ હાજી મોહમ્મદ અલી જીવણ તથા હાજી ઇલાવતભાઈ અકબર અલી શરામી તરફથી આ કાલનું ન્યાઝ ઈદે ગફીરની ખુશીમાં કરવામાં આવે છે. માટે ભાઈઓ પાસે વિનંતી છે થોડા પ્રમાણમાં હાજરી આપે, સવાબ હાસિલ કરે અને વાજિબાત પણ અદા કરવા આવે. એ ઉપરાંત નમાઝે જુમા
જુમેરાતની મજલિસ મગરીબેન બાદ રાખવામાં આવશે. જુમેરાતની મજાલિસ મગરીબેન બાદ રાખવામાં આવશે અને હવે પછીની મજાલિસ શનિવારનો દિવસ જાય અને તેની રાતના શનિવારનો દિવસ જાય અને તેની રાતના બરાબર 9 વાગે અહીં મકામે માસુદીનમાં ફરઝંદાને મુસ્લિમની શહાદતની ગમીની મજાલિસ રાખવામાં આવે છે. માટે સર્વે ભાઈઓ બહેનો બચાવો અહીં મહેમાન સહિત થોડા પ્રમાણમાં હાજરી આપી સવાબ હાસિલ કરશો. એ ઉપરાંત જુમ્માનું નિયાઝ નમાઝે જુમ્મા જમાતની સાથે અદા કરવામાં આવશે. આ ભાઈઓને માટે એલાન છે ખાસ અગત્યનું. નમાઝે જુમ્મા જમાતની સાથે અદા કરવામાં આવશે. નમાઝે જુમ્માનો ટાઈમ છે 12:31 જ્યારે અવલ ટાઈમ અને નમાઝે જુમ્મા બાદ નમાઝીઓ માટે નિયાઝનો બંદોબસ્ત કરવામાં આવશે. જે જુમ્માનું નિયાઝ ખાસ બકરીની કુરબાનીમાં વધેલી મુંડીથી એ ખાવાનું પકાવવામાં આવશે. માટે ભાઈઓ પાસે ખાસ વિનંતી છે કે જુમ્માના નિયાઝમાં પણ થોડા પ્રમાણમાં હાજરી આપે. ફરી પાછું યાદી અપાવું છું કે હવે પછીની મજાલિસ શનિવારનો દિવસ જાય અને તેની રાતના બરાબર 9 વાગે ફરઝંદાને મુસ્લિમની શહાદતની ગમીની મજાલિસ રાખવામાં આવે છે. અને ગમીની મજાલિસ કરાવનાર આજે રઝાલી અસ્કર અલી તરફથી મરહૂમ મોહમ્મદ રઝા અસ્કર અલી તંજીની રૂના સવાબ અર્થે કરાવવામાં આવે છે. યાને આ મજાલિસ છે આ મજાલિસ શનિવારનો દિવસ જાય તેની રાતના બરાબર 9 વાગે રાખવામાં આવે છે. માટે ભાઈઓ બે મહેમાન સહિત થોડા પ્રમાણમાં હાજરી આપી સવાબ હાસિલ કરશો. આ છૂટે પ્રોગ્રામ બનતા સુધી છૂટે પ્રોગ્રામ ભલે દેખાય તો નહીં થઈ શકે પણ કોશિશ કરશું કે રેકોર્ડરમાં બધું આવી જાય જેથી કરીને થોડા પ્રમાણમાં એ રેકોર્ડના ભાઈઓએ અમારી અપીલને એ બંને બિરાદરોની અપીલને આ સિનિસ્ત્રીની મદદ માટે આ તકલીફોને મદદરૂપ કરવા માટે બધાએ પોતાએ અપીલમાં આવકારરૂપ થઈ અને ખાસ સાથ આપેલ છે. પણ નોંધાવું એક વાત છે, પૈસા પહોંચતા કરવા બીજી વાત છે. માટે ભાઈઓ પાસે વિનંતી છે જેઓ હજુ કોઈ પૈસા પહોંચતા ન કરેલ હોય તેઓ પાસે વિનંતી છે કે વહેલી તકે પૈસા પહોંચતા કરી આપે જેથી કરીને જરૂરતમંદોને આ પૈસા પહોંચી જાય. એ ઉપરાંત આપણા બિબ્લિયોટેક હવે એક બિબ્લિયોટેક છે ભાઈઓમાં અને બીજો બિબ્લિયોટેક બહેનોમાં. તો આ બંને બિબ્લિયોટેકના નવા રેસ્પોન્સાબલ ભાઈઓમાં બિબ્લિયોટેકના રેસ્પોન્સાબલ છે હાજી અમીનભાઈ હાજી અલી હુસૈન ગુલામ અલી નાસર. આ એ રેસ્પોન્સાબલ ભાઈઓમાં બિબ્લિયોટેક રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને બહેનોમાં રેસ્પોન્સાબલ છે બહેન સલમા હાજી અનવર અલી હસન અલી નાસર. બહેનોમાં બિબ્લિયોટેક રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રેસ્પોન્સાબલ છે બહેન સલમા હાજી અનવર અલી હાજી હસન અલી નાસર. આ બંને બિરાદરો અમારા ભાઈ અને બહેનનો ખરેખર શુક્રિયા અદા કરવામાં આવે છે કે આ જમાતી સેવામાં પોતાઓએ ઉમેદવારી દર્શાવી અને સેવા કરવા માટે સવાબ હાસિલ કરવા માટે તૈયાર થયા છે. તે ઉપરાંત પુલના બે પ્રોગ્રામ છે. પુલનો પ્રોગ્રામ ખાસ અગત્યનો એક પ્રોગ્રામ છે સેન્ડેની ખાતે. જે પ્રોગ્રામ શનિવાર 13 જુલાઈનો દિવસ છે અને તેની રાતના શનિના જુમ્મા 13 જુલાઈ 1990 નો દિવસ જાય અને તેની રાતના રાસમગમાં પ્રેમી અને રમવાનું પ્રેમી છે આપણા પાર્ક દેશો શોધરોમાં પાર્ક છે સોના બાજુમાં ત્યાં આ પુલનો પ્રોગ્રામ રાખવામાં આવશે. ત્યાં રમવામાં આવશે અને આ પુલના રેસ્પોન્સાબલ છે પુલના પ્રોગ્રામના રેસ્પોન્સાબલ ભાઈ મોહમ્મદ ઓનલી ભાઈ કાસિમ આસમ અલી રાજપાલ અને ભાઈ ઝાકીર મોહમ્મદ યુસુફદીન મોહમ્મદ. આ 3 બિરાદરો રેસ્પોન્સાબલ છે. જેવો આ પુલના પ્રોગ્રામ માટે ઇન્ટરેસ્ટ હોય તેવો આ રેસ્પોન્સાબલનો કોન્ટેક્ટ કરીએ જેથી કરીને એક ઇન્ફોર્મેટ થઈ જાય. નામ
વ્યવસ્થા થાય અને ખાવા પીવાની પણ પૂરી રીતે વ્યવસ્થા થઈ શકે આ માટે પરપોને પણ આમંત્રણ આપવામાં આવે છે માટે એ બાબતની નોંધ લેવા મહેરબાની કરશો એ ઉપરાંત સેમ્પલ થી પણ આપણને એક આમંત્રણ આવે છે કોવિંદ સેમ્પલ તરફથી આ કોવિંદ સેમ્પલ તરફથી 14 જુલાઈના દિવસે તપસ્યાના દિવસે ફૂલોદ્રોમ de front de mer માં પણ ફૂલનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેની નોંધ લેવા મહેરબાની કરશો આ પ્રોગ્રામ છે 14 જુલાઈના દિવસે કોવિંદ સેમ્પલ તરફથી કરવામાં આવે છે અને આપણને આમંત્રણ આપવામાં આવે છે
Amir. Can I cabbage kimono? Cabbage? Kami ini juga masuk ya. इमाम ज़माना बाबा से बुलंद सलवार। जनता में सलवार को जवाब नहीं देता। ચિરાગ દોસ્તો કરવામાં આવ્યું અને તેની રેસિપીના તમે આપું છું તે પહેલા એકલા અવાજથી સલવાર કરો છો। ભાઈઓમાં જે નસીબદાર ભાઈ છે એનું નામ લઉં છું ભાઈ રઝાની શેરની નસીબદાર ભાઈ છે જેને જે કાર્ય અભ્યાસ સલવાત મોહમ્મદ રઝાની શેરની આપણા જવાનના મોહતરમ મહેમાન અલમાજ બાબુભાઈ સુલેમાન માજુદાવાળા પાસે વિનંતી છે કે પોતાના મુબારક હાથે ગાડીઓને હોમ દાશા આપે। સલવાત પર મોહમ્મદ। Amin. હવે તમને ભાઈઓની રેફિરતા આપું છું જે નસીબદાર બેન છે ગાજર બહેન અલીભાઈ નીલમ બહેન અલીભાઈ નીલમ સલવાત પર મોહમ્મદ। ભાઈઓમાં મરિયમભાઈ ખાવરા બદામ ખાવરા પાસે નમ્રપૂર્વક વિનંતી છે કે પોતાના મુબારક હાથે બહેન અલીભાઈ નીલમને બહુ દર્શા